વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ના આંકડાશાસ્ત્રમાં 100% પૂછાઈ શકે એવો મોસ્ટ આઈએમપી એક એમસીક્યુ સોલ્વ કરશું. એક ચેપ્ટર છે પ્રામાણ્ય વિતરણ, એનો મોસ્ટ આઈએમપી અને 99% વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય એવો એક એમસીક્યુ સોલ્વ કરશું. એમસીક્યુ નંબર 15. એક પ્રામાણ્ય ચલનું વિતરણ n કૌંસમાં 20 અલ્પવિરામ 4 વડે દર્શાવ્યું હોય તો 99.73% અવલોકનનું અંતરાલ કેટલું હશે? મિત્રો, હવે આપણે રકમ લખી નાખવાની. n કૌંસમાં 20 અલ્પવિરામ 4. વિદ્યાર્થી મિત્રો, પ્રામાણ્ય વિતરણનો મેં સંકેત લખ્યો છે, ખાસ નોટ ડાઉન કરી નાખજો. n કૌંસમાં પેલું જે આપેલું ને એને મ્યુ કહી દેવાનું. મ્યુ અલ્પવિરામ સિગ્મા સ્ક્વેર સાથે સરખાવતા મ્યુ બરાબર 20, સિગ્મા સ્ક્વેર બરાબર 4, તેથી સિગ્મા બરાબર 2. હવે આ ખાસ નોટ ડાઉન કરી નાખજો. ઘણા બધાઓને આની આ સીમાઓ આવડતી હોતી નથી. તો 99.73% અવલોકનનો અંતરાલ બરાબર મ્યુ +or-3 સિગ્મા. તેથી લખવાનું મ્યુ -3 સિગ્મા થી મ્યુ +3 સિગ્મા. મ્યુ એટલે 20 માઇનસ 3 કૌંસમાં સિગ્મા એટલે 2 થી 20 + 3 કૌંસમાં 2. 20 માઇનસ 3 દુ 6 થી 20 + 3 દુ 6. એટલે 20માંથી 6 જશે એટલે 14 અને 20 + 6 એટલે 26. એટલે 99.73% અવલોકનને સમાવતો અંતરાલ બરાબર 14 થી 26. વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી નાખજો. 99% આ દાખલામાં વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે.